નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। મિત્રો, આજનો વિડીયો ખાસ શિક્ષક મિત્રો માટે છે કે જે શિક્ષક મિત્રો પોતાની અરસપરસ બદલી કરાવવા માગતા હતા, તો આજે સરકારશ્રી દ્વારા એનો પરિપત્ર કરવામાં આવ્યો છે મિત્રો। તો આપણે સંપૂર્ણ જાણકારી મેળવીએ આ વિડીયોની અંદર। કઈ રીતની પ્રોસેસ છે, કઈ તારીખે કેમ થવાનું છે, એની સંપૂર્ણ વિગત આપણે આજના વિડીયોમાં જોઈએ। તો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો કે કઈ તારીખે થશે, શું લાયકાત રહેશે અને શું શું જરૂરી ડોક્યુમેન્ટ રહેશે। તો મિત્રો, સૌથી પહેલાં સામાન્ય નિયમની વાત કરી દઈએ। પૂરું ડિટેલ્સમાં નહીં વાંચું મિત્રો, પણ જે મેઇન મુદ્દા છે હું તમને કહી દઉં છું કે જે પણ શિક્ષક મિત્રો અરસપરસ બદલી કરાવવા માગતા હોય એમની હાલની જે શાળા છે એની અંદર ઓછામાં ઓછા 3 વર્ષની નોકરી પૂરી કરેલી હોવી જોઈએ। ત્યારબાદ જે શિક્ષક મિત્રોએ કદાચ વિકલ્પ લીધો હોય, પ્રાથમિકમાંથી ઉચ્ચ પ્રાથમિકમાં ગયા હોય, તો એ લોકોની શાળાની સિનિયોરિટી તારીખ મૂળ શાળાની ગણવાની રહેશે। એટલે એ લોકોને મૂળ શાળાથી 3 વર્ષની નોકરી હોય તો જ અરસપરસ બદલી કરી શકશે। એવી જ રીતે મિત્રો જિલ્લા ફેર માટે પણ આ જ નિયમ લાગુ પડે છે। ત્યાં આગળ 5 વર્ષની નોકરી તમારી કરેલી હોવી જોઈએ। ત્યારબાદ 3 વર્ષ અને 5 વર્ષની ગણતરીમાં જો કોઈ શિક્ષક મિત્રોની કપાત રજા હોય તો એ કપાત રજાઓ બાદ કર્યા બાદ 3 વર્ષ અને 5 વર્ષની ચોખ્ખી નોકરી પૂર્ણ કરેલી હોય તો જ એ શિક્ષક મિત્રો અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો બદલીના નિયમોની વાત કરીએ, જે અરસપરસ બદલી છે એના નિયમોની। તો અરસપરસ કેમ નિયામકશ્રીની સૂચનાથી જ કેમ કરવામાં આવશે। 1 માર્ચથી 1 માર્ચથી 31 માર્ચ સુધી અરજીઓ પોતાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં જમા કરાવવાની રહેશે દરેક શિક્ષકે, અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી 1 થી 10 એપ્રિલ સુધીમાં જિલ્લાની કચેરીમાં જમા કરાવવાની રહેશે। ત્યારબાદ મિત્રો કોઈ પણ શિક્ષક અરજી રદ કરાવી શકશે નહીં। ત્યારબાદ અરસપરસની અંદર એક ખાસ બીજો નિયમ છે કે તમે જે માધ્યમના શિક્ષક હોય એ જ માધ્યમની અંદર તમારો સામેનો શિક્ષક હોવો જોઈએ। એટલે કે 1 થી 5નો શિક્ષક સામે 1 થી 5ના શિક્ષક જોડે જ અરસપરસ બદલી કરાવી શકશે। ભાષાનો શિક્ષક ભાષાના શિક્ષક સાથે અરસપરસ બદલી કરાવી શકશે। એસએસનો શિક્ષક એસએસના શિક્ષક જોડે અરસપરસ બદલી કરાવી શકશે। અને ગણિત વિજ્ઞાનનો શિક્ષક ગણિત વિજ્ઞાનના શિક્ષક સાથે જ અરસપરસ બદલી કરાવી શકશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે આંતરિક અરસપરસ અને જિલ્લા અરસપરસ બંનેનો લાભ સમગ્ર નોકરી દરમિયાન એક વખત જ મળવાપાત્ર રહેશે। એટલે તમે એકવાર આંતરિક બદલી કરાવ્યા, જિલ્લા આંતરિક બદલી કરાવ્યા બાદ બીજી વાર તમને જિલ્લા આંતરિક બદલીનો લાભ મળશે નહીં। હા, પરંતુ તમે જિલ્લા ફેર અરસપરસ બીજી વાર કરાવી શકો છો, પરંતુ જિલ્લા અરસપરસ કરાવ્યા બાદ તમે ફરી જિલ્લા ફેરનો લાભ લઈ શકશો નહીં। ત્યારબાદ મિત્રો અરસપરસ બદલીના કિસ્સામાં એકબીજાની શાળામાં જ શિક્ષકોને મૂકવાના રહેશે। અન્ય શાળાની અંદર અરસપરસ બદલીથી નિમણૂક આપી શકાશે નહીં। ત્યારબાદ અરસપરસ બદલી કરાયા બાદ જો કોઈ શિક્ષક પોતાની જગ્યા પર હાજર ના થાય અથવા લાંબી રજા કે બિનઅધિકૃત રજા પર જતા રહે તો બાળકોના શિક્ષણ પર વિપરીત અસર થાય છે, અને એ શાળા હિતને ધ્યાનમાં લેતા ખોટું સ્વઘોષણા ફોર્મ રજૂ કરનાર અધિકારી સામે એને એક તક આપી ખોટું સ્વઘોષણા ફોર્મ રજૂ કરવા બદલ તેના પર કાયદાકીય રાહે પોલીસ ફરિયાદ નોંધવાની રહેશે। એટલે મિત્રો, જો તમે અરસપરસ બદલી કરાવ્યો ત્યારબાદ તમે જો પોતાની જે શાળા તમને ફાળવવામાં આવી છે ત્યાં આગળ તમે હાજર ના થો અથવા રજા પર જતા રહેશો તમારી ઉપર ફરિયાદ પણ નોંધવામાં આવશે। ત્યારબાદ જે મિત્રો બોન્ડવાળા છે મિત્રોને બોન્ડનો નિયમ ખબર હશે કે બોન્ડવાળા શિક્ષક મિત્રો 10 વર્ષ સુધી આંતરિક બદલી નહીં કરાવી શકે। હા, પણ પરંતુ જિલ્લા ફેર અરસપરસ કરાવી શકશે, અને સામે જે શિક્ષક આવશે એને પણ એ પ્રકારની બાંહેધરી એનું લેવાનું હોય છે કે 10 વર્ષનો જે સમયગાળો બાકી છે એ ત્યાં સુધી એને ત્યાં નોકરી કરવાની રહેશે, અને આ પ્રકારનું તાલુકા કક્ષાએથી એની જોડે બાંહેધરી પત્રક લેવામાં આવશે। ત્યારબાદ મિત્રો અરસપરસ કિસ્સામાં જે શિક્ષક એકબીજાની શાળામાં જ મૂકવાના રહેશે, અન્ય શાળામાં અરસપરસ બદલીથી નિમણૂક આપી શકાશે નહીં। પરંતુ જો અરસપરસ બદલીની પ્રક્રિયા દરમિયાન જો કોઈ શિક્ષકની કોઈ પણ કારણસર બદલી થાય તો અરસપરસ બદલીથી આવનાર શિક્ષકે બદલીવાળી જગ્યાએ હાજર થવાનું રહેશે। આ માટે અરસપરસ બદલી કરનાર બંને શિક્ષકોએ સંમતિ લખી આપવાની રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ જિલ્લા આંતરિક અરસપરસની અંદર। આની અંદર મિત્રો ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એટલે કે 31 માર્ચ ત્યાં સુધીમાં
એની ઉંમર 56 વર્ષથી વધુ ના હોવી જોઈએ, એટલે કે ઓછામાં ઓછો સર્વિસનો સમયગાળો 2 વર્ષ બાકી હોવો જોઈએ. જો 56 વર્ષથી વધુ હશે તો તમે અરજી કરી શકશો નહીં. 31 માર્ચ પહેલાં 56 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ નહીં. 2 વર્ષ સુધી મિત્રો તમે રાજીનામું નહીં આપી શકો કે નહીં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકો. આ માટેનું પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ખાસ એમની જોડે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ લેવાનું હોય છે અને એમની સેવા પોથીમાં નોંધવાનું હોય છે. આ રીતનું જ મિત્રો જિલ્લા ફેર અરસપરસની અંદર પણ આપેલું છે. એની અંદર 55 વર્ષની મુદત આપેલી છે કે અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 55 વર્ષ કરતાં વધુ હોય તો અરજી કરી શકશે નહીં. એટલે કે નોકરીના જિલ્લા ફેર માટે નોકરીના ઓછામાં ઓછા 3 વર્ષ તમારા સર્વિસ બાકી હોવો જોઈએ, જે અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્યારથી. ત્યારબાદ જિલ્લા ફેરની અંદર મિત્રો તમે 3 વર્ષ સુધી નહીં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકો કે નહીં રાજીનામું આપી શકો, અને આ બાબતેનું પણ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે આપવાનું રહેશે અને સેવા પોથીની અંદર તમારી નોંધ કરવામાં આવશે. જિલ્લા ફેરનો લાભ મિત્રો સમગ્ર નોકરી દરમિયાન તમને એકવાર જ મળવામાં રહેશે. હવે મિત્રો પરિપત્રની વાત કરીએ તો આજની તારીખમાં દરેકને સારા સમાચાર મળી ગયા છે કે 6/3/2025નો પરિપત્ર છે. દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ પત્ર મોકલવામાં આવેલો છે, જેની અંદર વિષય જણાવી દીધેલો છે કે જિલ્લા આંતરિક અરસપરસ અને જિલ્લા ફેર અરસપરસ બદલી અંગેની કાર્યવાહી કરવા બાબત. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આખો પરિપત્ર મિત્રો તમે વાંચેલો છે. હું જે મેઇન મુદ્દા છે એ તમને અહીંયા કહેવા માગું છું કે 1 માર્ચથી 31 માર્ચ સુધીની અંદર અરજીઓ પોતાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીમાં જમા કરાવવાની રહેશે દરેક શિક્ષકે. ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી 1 થી 10 એપ્રિલ સુધીમાં પોતાની જિલ્લાની કચેરીમાં જમા કરાવવાની રહેશે. ત્યારબાદ કોઈ પણ શિક્ષક મિત્રો અરજી રદ કરાવી શકશે નહીં. અહીં મિત્રો જિલ્લા કક્ષાએ સૂચના આપવામાં આવી છે કે જે ઠરાવના નિયમોને ધ્યાનમાં રાખીને જે અરજીઓ નામંજૂર કરવા પાત્ર હોય એની લેખિતમાં જે તે અરજદારને જાણ કરવાની રહેશે શિક્ષક મિત્રોને, અને જે અરજીઓ મંજૂર કરવા પાત્ર છે એ જિલ્લાવાર અને વિભાગવાર એની અલગ યાદી તૈયાર કરવાની રહેશે. અને જિલ્લાઓને રૂબરૂ આપવા માટે તારીખ 15/4/2025ના રોજ 11 કલાકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ અધિકારી સમિતિ સેક્ટર 20 ખાતે કેમ્પનું આયોજન હોય, કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું જણાવેલ છે. એટલે 15 તારીખે મિત્રો દરેક જિલ્લાએ ગાંધીનગર ખાતે આ કેમ્પની અંદર હાજર થવાનું છે. ત્યાં આગળ મિત્રો શિક્ષક મિત્રોને હાજર રહેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. બીજું કે મિત્રો દરેક તાલુકાને ખાસ સૂચના આપવામાં આવી છે કે પોતાના તાલુકાના કોઈ પણ શિક્ષકની અરજી બાકી ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, અને અરજી ફોર્મ મેળવીને એની સંપૂર્ણ ચકાસણી કરી લેવાની છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ઓર્ડર તમને ક્યારે મળશે, તો અહીંયા પરિપત્રની અંદર સ્પષ્ટ લખી દીધેલું છે કે દરેક અરજીઓની 10/4/2025 સુધીમાં ચકાસણી કરી લેવાની છે. આંતરિક હુકમો માટે 14/4/2025 સુધીમાં હુકમ આપી દેવાના રહેશે જે તે શિક્ષકને, અને જિલ્લા ફેર અરસપરસ માટે 19/4/2025 સુધીની અંદર જે તે શિક્ષકને હુકમ આપી દેવાના રહેશે. હવે મિત્રો વાત કરીએ કે અહીંયા કયા કયા ડોક્યુમેન્ટની ખાસ જરૂર પડવાની છે. તો સૌથી પહેલાં અરજી પત્રક ફોર્મ તમારે જોઈશે. અરજીપત્રક ફોર્મ ક્યાંથી મળશે તો મિત્રો તો આપણું જે SAS નું જે વેબસાઇટ છે એની અંદર શિક્ષક લોગિનની અંદર તમારા દરખાસ્તની અંદર અરજી ફોર્મ તમને મળશે જિલ્લા આંતરિક અને જિલ્લા ફેર અરસપરસ માટેનું. ત્યારબાદ તમારે મિત્રો નિમણૂક હુકમ, હાજર રિપોર્ટ, CR રિપોર્ટ કદાચ માગશે તમારી જોડે. ત્યારબાદ તમારું કોઈ સરકારી લેણું બાકી નથી કે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ચાલતી નથી એવું આચાર્યનું પ્રમાણપત્ર માગશે. ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારી જોડે માગશે, જે કદાચ તમારી અરજીમાં તમારી સાથે જ હશે. તો આ પ્રકારના ડોક્યુમેન્ટ મિત્રો તમારી જોડે માગશે. તો જે પણ મિત્રો અરસપરસ માટે, તો મળીએ ફરી એક નવા વિડીયોમાં મિત્રો. આભાર. રાહ જોઈ રહ્યા હતા તો મિત્રો પોતાની તૈયારી કરી દેજો, ફોર્મ તૈયાર કરીને રાખજો, જેથી જ્યારે પણ તમને સૂચના આપવામાં આવે તમે ફોર્મ તમારું આપી શકો છો. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે. જો આ વિડીયો તમને મિત્રો જોવો ગમે હોય તો અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા અવનવા વિડીયો અમે તમારી સુધી પહોંચાડી શકીએ. અને મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરવા માટે તમારા અન્ય મિત્રો સાથે પણ આ ચેનલને શેર કરજો, જેથી અમને એક મોટિવેશન મળે આવા વિડીયો બનાવવા માટે.